શ્રમિકો માટે ખુશખબર વલસાડમાં મનરેગા યોજના હેઠળ રોજગારીના દિવસો 100 થી વધારીને 125 કરાયા। ગ્રામીણ અર્થતંત્રને મળશે વેગ। વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત એક વિશેષ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અને નવી વિશેષતાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ પત્રકાર પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સદ્ધરતા લાવવા માટે લેવાયેલા મહત્વના નિર્ણયોથી જનતાને અવગત કરવાનો હતો। વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચાડવા માટે જિલ્લા પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ છે। આ બેઠકમાં સૌથી મહત્વની જાહેરાત કરતા જણાવવામાં આવ્યું હતું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ ગ્રામીણ શ્રમિકો માટે રોજગારીના દિવસોમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। હવે ગ્રામીણ પરિવારોને વર્ષ દરમિયાન મળતા 100 દિવસના રોજગારને વધારી 125 દિવસ કરવામાં આવ્યો છે। આ વધારાના 25 દિવસની રોજગારીનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે, જેનાથી વલસાડ જિલ્લાના હજારો શ્રમિક પરિવારોને આર્થિક ટેકો મળશે અને ગ્રામીણ સ્તરેથી થતું સ્થળાંતર અટકશે। પત્રકાર પરિષદમાં વધુમાં જણાવાયું હતું કે આ યોજના અંતર્ગત થતા કામોમાં પારદર્શિતા લાવવા માટે ઓનલાઈન હાજરી અને જીઓ ટેગિંગ જેવી સુવિધાઓને વધુ સુદૃઢ કરવામાં આવી છે। શ્રમિકોના વેતનની રકમ સીધા તેમના બેંક ખાતામાં જમા થાય તે માટે આધાર લિંકિંગની કામગીરી પણ પૂર્ણતાને આરે છે। અધિકારીઓ ઉમેર્યું કે આગામી દિવસોમાં જિલ્લાના અંતરિયાળ તાલુકાઓમાં વિશેષ શિબિર યોજી ને નવા જોબ કાર્ડ બનાવી અને જૂના કાર્ડના નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી મહત્તમ લોકો આ 25 દિવસના વધારાના લાભનો ઉપયોગ કરી શકે। આવનારા દિવસોમાં જે જૂની મનરેગા યોજના હતી એ જ યોજનાની અંદર કેટલાક સુધારા વધારા કરીને મજૂરોને 100 દિવસના બદલે 125 દિવસની એને રોજગારી મળી શકે। રોજગારી સાથે અનેક સારા કામો કરીને ગામનો વિકાસ થઈ શકે એવા શુભ હેતુ સાથે આ અધિનિયમ બન્યો છે। આ અધિનિયમમાં અનેક પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે, કોઈ છેતરપિંડી નહીં થાય, ગેરરીતિ નહીં થાય અને ગેરંટી સાથે લોકોને રોજગારી સાથે ગામનો વિકાસ થાય એને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। પહેલા જે મનરેગા હેઠળ 100 દિવસની રોજગાર આપવામાં આવતી હતી એના બદલે 125 દિવસની રોજગારી આપવામાં આવશે। પહેલા જે પૂરી મેન્યુઅલ એન્ટ્રી થતી હવે પૂરું ડિજિટાઇલાઇઝ પૂરું થવાનું છે, બાયોમેટ્રિક થવાનું, જેનાથી કોઈ પણ જાતની ગેરરીતિ નહીં થશે।